બુદ્ધિ વિશે કાંઈ ન જાણતો. મારે જે મોટા કોણ ભોળાનાથે કીધું કે જ્યારે તમને સંકટ પડે તમે યાદ કરો કે યાદ જે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો ઇન્દ્રપુરીમાં બોલાવે ભોળાનાથ આવજો कैलाश उतरी इंद्रपुरी बोलावण शू कारण हाँ इंद्रपुरी बोलावण मारे शू कारण कैलाशपति शिव शंभु भगवान तमने बोलाવાનું કારણ એ હતું કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. એક પામર માનવી એવી તપસ્યામાં બેઠો કે સાડા 12 દિવસમાં આખું મારું ઇન્દ્રસન ડોલાઈ નાખ્યું. અરે હા બોલે તું મારું ઇન્દ્રસન જોતું છે એ વિશે જાણતા હોય તો જલ્દી મને કોઈ ઉપાય બતાવો નકર મારી સમસતીના પ્રાણ પંખીડા ઉડાડ નાખે. અરે હા બોલ હું એ કૈલાસમાં રહી ન શકતો બરોબર એમાં તું કેમ રહી શકે
આજ અમર રાજાને સપના આપવા લાગ્યા પણ કેવા સપના આપે અજમલ કઈને સાવો ને દ્વારકા જાઓ દ્વારકાનો નાથ જરૂર લુકડા ભાંગ છે શંકર કોઈનો પુત્ર છો નથી ને હજી સુધી થાશે નહીં શંકર સાલા કૈલાસ પૂંજારી પૂંજારી ઊંઘ આવે અરે પૂંજારી ભગત મને તો એક સપનું આવ્યું અરે પૂંજારી સપનું ને સપનું આવ્યું અરે પૂંજારી ભગત સપનામાં શંકર ભગવાન આવ્યા હા પૂંજારી સપનામાં શંકર ભગવાને આવીને કીધું એ અજમલ મારી મમતા મેલી દ્વારકા જા દ્વારકાનો નાથ તારા જરૂર દુખડા ભાંગશે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં અરે પૂંજારી તો તે માટે હવે મારે દ્વારકા જવું છે બહુ સારું રાજા યજમલ ચાલી અરે સાલવા કોણ રધના જા તપોવન રાજા યજમલ હાલી યારે આલે 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 પીનો દે
એમના શરણોની અંદર ગયા છે તેમની મને ચિંતા તેમની તપાસ કરાવો. બહુ સારું. આવ્યા કોકણ રથમાં રાજાય જમલ આવ્યા અરે સ્વામિનાથ, ભોળાનાથે સપનામાં આવીને તમને શું કહ્યું? અરે સતી, ભોળાનાથે સપનામાં આવીને કીધું કે હે અજમલ, મારી મમતા મેલી તું દ્વારકા જા. દ્વારકાનો નાશ તારા જરૂર દુખડા ભાંગશે. શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં. અરે સતી, તો તે માટે હવે મારે દ્વારકા જવું. હા સ્વામિનાથ, તમારી દ્વારકા જાવ તો મારી કોઈ ના નથી. દ્વારકા જાવ તો ખાલી હાથે ન જવાય સ્વામિનાથ. ઘડીક વાર થોભી જાવ, હું મારા હાથથી સવા શેર ઘીના લાડુ બનાવી લાવું. બહુ સરસ. મારા